Hey guys, surprise? Can you believe it's snow, yo? I don't believe either. Jai Mataji. I'm in the snow here. I'm passing through, I'm going to all the way east to the west. So guy, look at here where I am. It's the snow here. Think about it. So, it's in the hotel we stay. We're checking out now. It's okay. Oh, everything getting ready. Look at this. It's beautiful here. Garija trying to help me. Riya, I can set the backside. It's so much stuff because we have so much gift for the, we're going sending from Tacoma. One, yeah. So, anyway, I just want to show you this is the cold and it's like, I don't know. It's not. And today was the Miller night, y'all. Oh my God. What a batting, I like to be RCB win, but doesn't matter. But that's why he's my top 10 player, my best top player. What I like, Miller is one of them. You know why? If you have a question, watch today's game. He just changed it in 2 balls. That's called. It's like, Hardik Pandya or something. There's so many players, but my top of them, I'm not going to say right now. And I'm in the beautiful here. Bijou to, good news is that next month, હું આવી રહ્યો છું India. તો શું કહેવાય, we're going to see you there. આ બધાને most likely I have to sign so much stuff, so it's cold. It's cold, y'all. So beautiful. So I don't know. બીજું તો આપણા જે હાથમાં ચૂંટણીમાં યાદ રાખજો, આપણે સાત સમાજનું કોઈ પણ ઊભું હોય ને તો એને આપણે સપોર્ટ કરવાનો જ હોય, ભલે પછી કયા ચિહ્ન પર હોય અલગ વસ્તુ છે. તો આપણે જે બેન ઊભા થયા છે બરાબર, તો એમને શું કહેવાય, નાતના હોય તો નાતનાને આપણી નમ્ર વિનંતી છે કે નાતનાને જ વોટ આપો, તો જ આપણે આગળ આવીશું. આપણી 4ની 5 સીટ ત્યાં થશે. તો શું કહેવાય, વિચારજો. अपने तो अपने होते हैं. बस હું તમને કોઈને ફોર્સ ના કરી શકું, તમે કોને વોટ આપો હું ના કહી શકું, પણ શું કહેવાય કે ભાઈ આમથી વધારે તો નહીં આવો, બેસી જવું પસંદ. રિયા, ધ ડોર ક્લોઝ ઇટ એટલીસ્ટ. બંને બાજુથી હવા આવી રહી છે. અને શું કહેવાય, તો કૃપાબેન મુકેશ કુમાર ખાંટ છે, તો આપણે શું કહેવાય, એ આપણી નાતના ઊભા છે, તો આપણે એમને સપોર્ટ કરીએ દરેક નાતવાળા, તો બી મેક ઇટ હેપન. અને મને ખબર છે કે શું કહેવાય કે આપણી નાતની સીટ વધશે. આ શું કહેવાય, આઈ બિલીવ ઇટ. અપને તો અપને હોતે. તો બીજું તો આપણા જયેશભાઈ પટેલ છે બીજા, એ તો હવે શું કહેવાય, he is a very good person, very good guy. I know him. My brother know him so long. I know him 4-5 years, and he's excellent. We're going to change it. That changes last time. He's going to do it something better. So, my follower charge. Okay. Oh, say hi. Oh, it's cold here. It's super cold and good. So, okay. Anyway, બીજું તો મસા જય માતાજી. અને તો નેક્સ્ટ મંથ આવી રહ્યો છું ઇન્ડિયામાં. થાઈલેન્ડમાં પણ જઈ રહ્યા છીએ, દુબઈમાં પણ કામ છે, એટલે શું કહેવાય કે આઈ હેવ સમથિંગ અહીંનું પણ શું કહેવાય કે થોડું ઘણું ટેક્સનું છે, થોડું ઓડિટનું આવી રહ્યું છે. તો આ બધું અમે લોકો કરી રહ્યા છીએ એનું પ્રિપેરેશન. અને પછી શું કહેવાય કે આ ટૂર આવી રહી છે.
and all new guys, all new we thinking about we might be buying that. જો આપણને એ લોકો લોન્ચ થયું નથી, પ્રી લોન્ચ છે, અને શું કહેવાય હજુ આપણે જે રીતની અમાઉન્ટ આપણે મૂકવા માંગીએ છીએ એ લોકો હજુ શું કહેવાય બનાવી રહ્યા છે એને. તો શું કહેવાય કે ધીમે ધીમે એક્સેપ્ટ થઈ રહી છે. તો 3 મહિના સુધી આપણે એને બરાબર માર્કિંગ કરીશું, બધું કરીશું, અને પછી શું કહેવાય ત્યાં સુધીમાં આપણું મેન શું કહેવાય વી નો હાઉ દે રન. બાકી એમની જે ફિઝિકલ ને આ બીજી બધી વસ્તુમાં તો વેરી ઇન્ટરેસ્ટેડ છીએ આપણે. તો એની ઉપરની અમુક સાઇનિંગ ને બધું દુબઈમાં છે. તો કદાચ શું કહેવાય જય માતાજી કરીએ, અને આમ હોપફુલી ઓકે રિયા જય માતાજી. So જય માતાજી. See, we are leaving now right on time. These are pooping out, right? Yeah? Look at it's okay બેટા, it's okay. બરાબર ને? શું કહેવાય કે નીકળવાના ટાઈમે અમારે શું કહેવાય getting rain, but શું કહેવાય it's okay honey. Yeah, let them go, let them finish it. Just relax. Yeah, અને દર્શકમાં જ આપો હવે ચાલુ કરી છે તો બિચારીને પતાવવા દો. Okay, give them minute here. Okay, and cold, I know it's going hot now. So what I say, let me finish 5 minutes. Very important talking here. તો બીજું તો શું કહીશ ક્યાં હતા આપણે. હા, અને વોટ છે ને આપણે ધીમે ધીમે 4ના 5 થશે, 5ના 6 થશે. આપણે શું કહેવાય કે આપણે હવે ધીમે રહીને આપણી નાતની ઓફિસ બની રહી છે. 7 મોલ્લાની આપણી ઓફિસ બની રહી ચોકડી ઉપર જ. ત્યાં જ્યાં હું લુણાવાડામાં ઉતરીએ તો પહેલાં મોટાની દુકાને જવાનું, અને ત્યાં સામે સોદા પી આવવાના. તો જય માતાજી જોતી મામી. તો શું કહેવાય વિચાર તો કરો. ત્યાં આપણી ઓફિસ 7 મોલ્લાની બની. ત્યાં હવે આપણું જીમ પણ બની રહ્યું છે. યાદ રાખજો યંગસ્ટરો માટે ગુડ ન્યૂઝ છે. જય માતાજી રશ્મિ મામા. રશ્મિ મામા, oh by the way, the song is created by Aditya. And he behind the team work, but this one he's all in one. Everything. It's take him 1 month something, you know, but that's when he's done. So this song for Aditya Vyas, આ રશ્મિ મામાનો સોંગ છે. જે કે અમારા બાજુ ખબર છે તો આપણે આદિત્ય માટે પ્રાઉડ રહો. એનું શું કહેવાય વી આર સ્ટીલ આ જે સોંગ છે ટ્રાયલ છે હજુ બધા. ધીસ ઇઝ બીકોઝ વી યુઝિંગ અધર પીપલ સોંગ. આ ટ્રાયલ આઉટ છે. એમાં તમે જોયું માઉન્ટનું લિફ્ટિંગ મેચ આ તે બધું થઈ રહ્યું છે. વી આર ઇન ધ હાયરિંગ લાઈક હવે જે રીતના ટીમ વર્ક આવી રહ્યું છે ને, છોકરાઓ જોઈન થઈ રહ્યા છે. પછી આપણો પોતાનો મારો લખેલો સોંગ પણ આવી રહ્યો છે. અમુક શબ્દ લખેલા. જસ્ટ શું કરવું યાર, કવિ કે એવો કોઈ છું નહીં. કવિ તો અમારે જયેશ કુમારી પાછું કવિ લખ્યું છે એમને. અરે વાહ દિલ કો છું લિયા. ચારણ કવિ આ બધા તો ગજવી આ બધા તો આપણો નસીબ છે ભાઈ. આપણા રત્નો છે. આ યાદ રાખજો મારો શબ્દ. કારણ કે એ જે વાક્યો જે કહે છે ને એ આપણું પુરાવાનું આપણને યાદ રાખે છે. હું પપ્પા જોડે મેં 2 વર્ષના બધા ડાયરા બધા કેટલાય નામ છે. નામમાં મને ખબર છે, પણ મને જો નામ આવે તો આપણે રાજભા ગઢવી છે. આપણે જો એમના એક અલંગ નહીં પેલા નહીં કે લે તો માથું મારીનું એટલે ખબર છે ને. તો એટલે શું કહેવાય એની અમુક કેટલાની કહાનીઓ કરી. તો એટલે શું કહેવાય પપ્પાની જોડે અમે કેટલાય ડાયરા અને એ જ મેં જો બધીમાં રેકોર્ડિંગ કરી રાખ્યું. 2 વર્ષ અમે ફર્યા આખા અમેરિકામાં. એટલે અમુક મેમરી આવે ને, અરે ભાઈ બહાર આ ઠંડી સહા છે પણ પેલી ડાયપર બદલે છે ને અંદર એ જરા જોખમવાળી છે ભાઈ. તો હું તમને એ બહાને શું કહેવાય થોડી ગરમી લઈને આવ્યા ને તો એકદમ હવે ઠંડી નહીં લાગે 5 મિનિટ. જેટલો સ્માર્ટ વે તમે એકદમ ગરમીમાંથી આવશો ને તમને નહીં લાગે. તો તમારે આપણે 5 મિનિટ ભર બહુ મસ્ત છે. This is South Dakota, by the way. And Mother Nature શું છે? I'm in middle of the United States. I'm the middle. અને ત્યાં છે આ બરાબર ને. એટલે શું કહેવાય કે I cannot but it's so beautiful. જે મિડલમાં જો સ્નો પડે છે જ્યાં બધી બાજુ શું કહેવાય હા let me show you. જો
ટાઉન છે માઉન્ટેનની જ આખું જો સો બ્યુટીફુલ ટાઉન છે ને જે બરફ છે સ્નો છે સ્ટીલ સ્નો એવરીવેર સો ઓકે સો અલનૂર ગાઈસ અલનૂર આપણે બાય કરી રહ્યા છીએ બધું ગુડ જાય 3 મહિના સુધી એનું પરફોર્મન્સ ગુડ હોય બધું ગુડ હોય પછી બાય કર્યું નથી બાય કરીશું માતાજીને દયા હશે બધું ગુડ હશે તો કરીશું પણ બધા પ્લસ પોઈન્ટ આવી રહ્યા છે એવરીથિંગ પઝલ ઓનલી થિંગ પરફોર્મન્સ ફોર ધ ટ્રેડિંગ સાઇડ બીજા બધી પઝલ મેચ થઈ રહી છે તો ઇટ્સ સો મચ ચાન્સીસ પછી આપણું શું કહેવાય વી કેન ડુ ધ our Dvija platform to on that platform. You know, it's just totally different. But before that, we have an audit coming, you know. So I don't know if Neil going to update with you guys, you know, when they're going to happen, and we have to follow the rules, you know. So this could be the 2-3 months, you know. This could be the break, stop, you know. Let's see. કે કેવું છે ઓડિટમાં આવે છે શું નહીં meantime let's reuse the Unlu. That's a good opportunity. Oh my god, that's 3 months we done, we got it. Oh my god, મેં બધા you guys put it in કારણ કે અમે પેલી સેવા માટે જ કરેલી છે તો there's so much stuff going on. ટેક્સનું છે ઓડિટનું છે then we're going to put everything on digital platform and we have so many 35 now. We are going Pratik and them. He's going busy on the so many other stuff too, you know. આપણે આઈધરનું આવી રહ્યું છે જે આપણે શું કહેવાય અને 35 આપણી રેસ્ટોરન્ટ ને બધું બનાવવાનું છે તો વી આર સો મેની પ્રોજેક્ટ વી ઇન હવે ગામ જોડે સંકળાયો છે તો પછી શું કહેવાય કે આઈ વિલ બી યુ નો આજે ફેર આવું છું 1 વીક આમ ગોઈંગ સ્ટે ઇન આપણા ગામમાં 1 વીક રહેવાનો છું most likely on 14 next month, you know. But I will get you the date. Okay, do you want to see? Like, fully servicing outside. Yeah, service. Channel, fully cleaning outside in the cold. You know what you do, honey? It's okay, you're done. એની અંદર લઈ જઈને સાફ કર્યું હતું શાંતિથી ગરમીમાં થઈ ગયો હતો ને પણ ચાવી બાવી બધું ચેકઆઉટ કરી નાખ્યું તો પછી સી દેટ્સ વાય આ બાપુજીએ મને કહ્યું હતું જો આ મોટાની વસ્તુ યાદ આવે વચ્ચે પણ આવું એકવાર થયું હતું ને મને કે શું કામ એમ કે એક ચાવી રાખતો હોય તો પપ્પા એમની ચાવી રાખે જ હમણાં જો અંદર જઈને રૂમમાં જઈને પણ કરી શકે તો જો 9 વાગે છે રૂમ આપણો અહીંયા જ છે જોયું પણ અમે બંને ચાવી આપી દે એટલે અમુક આ બાપુજી કહે ને ભાઈ મોટાના વચ્ચેનો એનીવે દિસ ઇઝ લુક એટ ગઈકાલે આઈ વોઝ ડ્રાઈવ સો તમે નાઇટ ટાઈમ ડ્રાઈવ કરો ને તો જોડે આ બધું પાપ થાય શું કરે ભગવાન હું ટ્રાય કરું છું કે આઈ ડોન્ટ ડ્રાઈવ નાઇટ ટાઈમ બટ આઈ હેવ ટુ બી ફિનિશ ઇટ I have to go back Houston in so many days. So I'm cutting down my LA, I'm cutting down my San Francisco stuff, you know. I'm not going. Once I done with the Tacoma, Washington, Seattle group, I'm going back straight to Houston, yo. પછી મારું છે ને નેક્સ્ટ મંથ હજુ આવી રહ્યું છે આપણે દુબઈ થાઈલેન્ડની ટ્રીપ આવી રહી છે ગ્રાન્ડ ઓપનિંગ આવી રહ્યું છે બરાબર ને પછી મને પ્રોમિસ નિભાવવું પડશે બરાબર ને ભગવાને પ્રોમિસ આપી છે તો ભગવાને આવવું પડશે પછી મારા માટે તો બરાબર ને પણ it's cold. It's super cold, but feeling so good. Boba? Okay, she's done. Let me show you my video. Oh, she got my shirt! Oh, પહેલા દેવા you know, we choose what we just choose, you know. એને ક્યારે આપવાની 2-3 શર્ટ મૂકીએ 3 દિવસથી she not choose. But today she choose my shirt, what I get for her. Oh, my baby got my Jordan this time. Thank you, boo boo.
Oh, come on, એ પણ બિચારી tired થઈ ગઈ. What do you think? Say, oh, sun is coming. It's okay. We're going on heat anyway. This is something like Colorado, you know. Some parties. So anyway, let's go, guys. બીજું તો કાંઈ નહીં. તો થેન્ક યુ ફોર વોચિંગ માય. અને બીજું તો ઇમ્પોર્ટન્ટ નાચ માટે તો શું કહેવાય, બધું ગુડ છે. હું આવી રહ્યો છું. તમને ડેટ તમને ખબર કરી દેશે. નેક્સ્ટ 14 થી 15 તારીખની થઈ રહી છે, પણ તો તમને જણાવીશું. તમને 7 દિવસ રોકાવાનું છે ત્યાં. ત્યારે સો મેની પ્રોજેક્ટ બધું કરીશું આપણે. જેની જોડે ટીમ છે એની જોડે મુલાકાત કરીશ. અમુકને આઉટ ઓફ કન્ટ્રી જવાના છે એનું સ્પેશિયલી મારે જોવું પડશે ને, ફોન ઉપર બધું નહીં, જાતે. તો દેર ઇઝ ધ ઘણું બધું થઈ રહ્યું છે, બરાબર. અને શું કહેવાય કે દેર ઇઝ સો મેની સોર્સિસ ઇનકમિંગ હિયર. અહીંયા જો અમેરિકામાં આવતું હોય ને તો મારે ત્યાં જઈને અમુક સહીઓ કરવી પડશે. અમારી એની કંપનીની લીગલી હોય ને, કારણ કે મારે હવે જે ત્યાંથી શું કહેવાય કે જે આંબા વાવ્યા છે રોપાશે તો ઇન્કમ થવાની ને બધી, એ બધી ઇન્કમ મારી એની બધી લીગલી બધું કરવું પડે. એટલે શું કહેવાય કે હું શું કહેવાય કે દુબઈ છે મારે અમુક કામ છે. બોરા લાઇસન્સ આપણું આવી જ ગયું, સમજી લો. એટ ધ ડોર. દેટ્સ હ્યુજ. યુ ગાઈઝ ડોન્ટ નો. એનો મતલબ એ કે આપણે બહુ મોસ્ટ લાઇકલી આપણી ભાષામાં કહો ને તો આપણી ત્યાં બેંક જ બની ગઈ. It's not the bank બની ગઈ. It means it's so much stuff you can do there. It's legal way. We pay the tax. પ્લસ આપણી જેટલી પણ કંપનીઓ છે ને એને આપણે શું કહેવાય, જેટલા પણ આપણે જે આપણે કરીશું ડીલિંગ, કોપરમાં કરીશું, આયરનમાં કરીશું. હા બેટા, I know. Oh, she saw me there. કરીશું. Oh no, not for me. Thank you. You want I wear this? It's a pink. It's okay. Ah, she like that view. No, I don't want to give mine. Oh, you always do that to me here. You always love that little Davy. Oh my God. Join the vibe. Oh yeah. What is now? Oh. લે આ મને મારા માતામાં આપશો, મને પહેરાવશે જોજો. હા એટલે કે હા એ અરે હા હજુ આવશે એ ઓકે. ટ્રાય કરી દઈશું મારે હેડ પાસે પહોંચવાનું. લે ઓકે કમ ઓન ડુ ઇટ. I know. લે ગુલાબી ભાઈ. લે યુ લાઈક ઇટ. એ હજુ બરોબર નથી એને સેટ કરવા માટે. બોલ. ઓકે બેટા, લેટ મી ગો. ઓકે ગાઈઝ, શું કહેવાય કે she got my head now, so it's okay. By the way, I'm not a ball, you know. આ મમ્મીનું થયું ને પછી શું કહેવાય કે when my mom passed away, you know, then since like 4 years ago, ત્યારે હેડ પહેરવાનું ચાલુ કર્યું. then I got it. જય માતાજી રાકેશભાઈ. અને શું કહેવાય કે એનીવે પણ so we see you guys next month there. અને બીજું તો let me finish this, you know. I'm in the so beautiful place in South Dakota. Is you know જ્યાં આપણું સ્ટેચ્યુ નથી. Okay. Yeah. Okay. She says something. Yeah. So that's all. But I see you guys in Houston in the 1 week. That's all. અને પછી Houstonમાં શું કહેવાય કે 10 દિવસ છે, 8 or 10 next. I'm thinking about the 10th most likely. જવાનો પ્લાન કરી રહ્યો છું 10 પછી. એટલે શું કહેવાય 10 થી 11 તો દુબઈમાં આવીશ પછી 2 દિવસ. અને પછી 14મી 15મી ત્યાં આવવાનો પ્લાન છે. ડેટ કદાચ આમ તેમ થાય, શનિ રવિ છે ત્યાં, એટલું મને ખબર છે. અને 7 દિવસ રોકાઈશું ત્યાં. પણ બધા બહુ કામ છે મારે, તો શું કહેવાય કે so much stuff to do.
તો આઈ ડોન્ટ નો, આઈ એમ સો એક્સાઇટેડ. અને થાઇલેન્ડમાં પણ ફાઇનલ છે એટલે બધું શું કહેવાય કે દેર ઇઝ સો મચ સ્ટફ ઇઝ કમિંગ. હું છેલ્લા 2 વર્ષથી ટ્રાય કરી રહ્યો છું જવાનું, પણ હવે ફાઇનલી ઇટ્સ ટાઈમ ફોર નાવ. હવે જે યંગસ્ટરોને સેટ કરવાનું છે. અને બરોડા ગ્રુપવાળાને લેડીઝને ફરી વિનંતી છે, અમે એક ગ્રુપ કે ભાઈ તમે તમારો વિડીયો નહીં મૂકો દેટ્સ ફાઇન, પણ પછી મારું યાદ રાખજો આ શબ્દો. અમને એમ ના કહેતા કે અમે રહી ગયા, કે અમે તમને આમ, તમે અમને આમ કરો છો. તમે આટલી 2 હાથ જોડીને મારી વિનંતી છે તો તમને આજે છેલ્લો દિવસ છે, આજે જેનો પણ વિડીયો પેલા એમાં આવશે એના વિડીયોને અમારી ટીમ જોશે અને તમને ત્યાંનું કરશે. તમને પછી કેપેબલ હશે તો ત્યાં જે રીતનું અહીંયા થશે પ્રોજેક્ટ એ રીતનું ત્યાં થશે. આપણે ક્વીનો છે તમારે બધા લીડર, અને બીજા બરોડામાંથી પણ અમે બનાવીશું. ઓકે, ક્વીનની અંદર એડ કરીશું. તો દેટ્સ ઓલ. ઓકે. ઓ માય ગોડ, she like it too. You love it too, honey. I know. I love it, honey. I love it. See, you have a red one, Joe. I know. Okay. I know. She don't want me to take it out. I know. How about me? Thank you. Hey, man. Joe. Okay, le. લાઈવમાં ક્યાં કહું પાછો મેં, હું તો પછી કરી દેવાનું. ઓકે ગાઈસ, તો એઝ વી હેવ ફન. હમણાં પણ થોડું છે ને શું કહેવાય ભક્તિભાવનું સાંભળું છું, થોડું શું કહેવાય આ કરું છું, અને બીજું કે શું કહેવાય કે એક સરપ્રાઈઝ પણ છે કે એક ભાષા પણ હું શીખી રહ્યો છું. વી લર્નિંગ વન લેંગ્વેજ. એટલે એ સસ્પેન્સ છે. એટલે શું કહેવાય કે આપણે વેરી સૂન અમને બતાવી દેવા દો. 1 કલાકના શું કહેવાય, મેં હવે ડ્રાઇવિંગ કરું છું 12 દિવસ, તો એ કરી રહ્યો છું. પ્લસ શું કહેવાય કે ડ્રાઇવ કરી રહ્યો છું. પ્લસ બીજા જ્યાં પ્રોજેક્ટ ફિનિશ કરી નાખું છું. એનીવે, તો દેટ્સ ઓલ ફ્રોમ હિયર. અને બીજું તો વી મેકિંગ something a little bit different way, but very very proper way. અને આપણે શું કહેવાય કે વી ગોઈંગ સ્ટેબિલાઇઝ સો લોંગ. તો આટલું જ છે મારું. ઓલ નૂરનું યાદ રાખજો, જેને પણ જોઈએ જ્ઞાન એને લો. હમણાં પ્રી ઝોનમાં છે, સારું પર્સન્ટેજ આપી રહ્યા છે, પછી ઓછું હાલશે, પણ વિચાર તો કરો. અમારો પ્રોજેક્ટ આખો અલગ છે. અમે જે મેં એક ચેલેન્જી તરીકે મારું જે કર્યું છે ને એનો આખું એકવાર લીધા પછી, હા ભાઈ જોજો લીધું નથી અમે, એને આખું એની પર કરે તો આખું ડિજિટલ થઈ જાય, બહુ ઇઝી થઈ જાય, બધા જાતે જ કરી શકે. અને આ તો જુઓ યાર, 3 મહિના જ ખાલી તમારી જાતે જ કરો. મને કોઈ મારો આજે જો મારું જે રીતનું અમે ચેરિટીમાં કરીએ જે કરીએ એ તમને આ ખેદ ના જાતે બનાવી દે. તો હું તો હજુ જેમ હશે મેં કહીશ, તો હજુ હમણાં એ અમારું નથી. અને માસ્ટર ડિસ્ટ્રીબ્યુશન લીધી છે તો કે એમને લીધી. હમણાં ફ્રી ઝોનમાં છે, હાર્ડ ટાઈમ આપશે. મોટી એમાઉન્ટ અંદર મૂકશો તો એને નાની એમાઉન્ટ વાળાને પૂછી જુઓ કેવું સટાસટ નીકળે. કારણ કે લોકો સ્ટેપ બાય સ્ટેપ દરવાજો ઓપન કરે ને, બની રહ્યું છે હજુ તો બનશે. મેમાં કદાચ 1 મહિનામાં વોર થયો હતો, પોસ્ટપોન જશે. સારું જ છે આપણા માટે. ત્યાં સુધીમાં તો આપણે આપણી મૂડી બહાર આવી નીકળી જશે. બરાબર. અને આ તો પછી સેમ થિંગ અહીંયા જ પ્લેટફોર્મ પર બધા જ કરો. અરે હે ને, જો આ ચાલશે 5 વર્ષ, અરે ભગવાન કરે હું તો લોંગ ટાઈમ ચાલે, પણ જે હોય કે અમને જ્યારે લાગશે અમારી મૂડી નીકળી આ તે, અને જો અમે લઈ લઈએ બહાર પોતાનું, પછી તો આખી વસ્તુ જ અલગ થઈ. ઇઝ અ ગેમ ચેન્જ. તો મારે દુબઈ જવું પડશે એનું આ તે, કારણ કે એનું પેમેન્ટ આ તે તમને શું કહેવાય એજ શું કહેવાય કે સમથિંગ એ લોકોની કઈ ઓફિસ આવી રહી છે. સિંગાપુરમાં બધા પ્રોજેક્ટ છે, તો ઇટ સો મચ સ્ટફ ઇનસાઇડ. મારાથી બધું તો ફેસબુકમાં ના કહેવાય, પણ અમે ખાલી એક જ વસ્તુ વિચાર કરો, અમે લીધું છે. તો અમે શું કહેવાય કે અમે માસ્ટર ડિસ્ટ્રીબ્યુટર છે, અમે લઈ રહ્યા. ઓકે ઓકે તો ગાઈઝ, તો that's all from here and I need to go. અને where is my head? મારા હેડ પણ કટ નથી કે આમ તીખોમાં I have my guy,
on McKinley. You know, that's my guy. He going to do my hair. So meantime, I'm gonna speak. I'm every week karao mara speak. Fred, you know, Baba, Elwin, my buddy, best. That's the, some of them is the best. Is the one of them, the best. My is favorite, you know, hometown. I miss you guys too, you know. You know, funny thing, they're all good. Any barber you choose, they're good, you know. And some of them, they're best. He's the best. Cuban guy best. There's so many best. You know, so I don't. But anyway, I don't see them months, yo. I miss you guys. I miss my Texas, yo. I miss. Look at my Texas over heat and look at I'm in snow, yo. Come on, man. It's very reasonable. Okay. So let's see how we do first thing. So we research. And the research one, I know it will become first one because that's where we're going. We got 2 roads, so Montana. So we're going to not top one, we're going to bottom one. There's 2 routes come. This route are 2 hours saving. પેલું શું કહેવાય તો આપણે આ ચૂઝ કરી રહ્યા છીએ અને આપણે 16 કલાક એનું બીજું 2 કલાક બ્રેક કરો તો રાત્રે 4 વાગે પહોંચીશ તો હું શું કરીશ કાલે ટુમોરો વી હેવ પ્રેયર આમ રાઈટ હની ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ તો હું શું કરીશ તો 5 days પહેલાં રોકાઈ જઈશું રાત્રે 11 વાગે દેન અર્લી મોર્નિંગ 6 વાગે નીકળીશું તો 10 વાગે ત્યાં એટલે ઓકે ફોન કરીશ અધરવાઇઝ માય હની she's a badass driver too, just let you know. When we come back, like, you know, some emergency, she can drive all night. She is the alien. She's a vampire anyway. You know, I call Rohan alien, you know. When you freeze outside, he don't freeze nothing. Like a Dvija alien too. So of course, Mama alien too, half, you know, that's long to by the anyway, but this is by the way New York is you and I were this pink one poo poo. Anyway, so that's all from here. And શું કહેવાય કે તો વોટ માટે પ્લીઝ આપણા જયેશભાઈ છે પ્લસ નાતનું મને ખબર છે હું નરેન્દ્ર મોદીનો બહુ મોટો ફેન છું ભાઈ મારા તો ત્યાં શું કહેવાય RSSથી પણ જોડાયેલા છે તો અમુક વસ્તુ જે આવે ને બરાબર ને એન્ડ જસ્ટ ચેક ધ 10 years કે એને કન્ટ્રી માટે શું કર્યું તમે ખાલી લાસ્ટ 10 વર્ષનું તમે બરાબર ને હું કોઈને એમ નથી કરતો કે પાર્ટી તમે જુઓ પણ આ વસ્તુ આખી અલગ છે દરેક વસ્તુ અલગ છે તો શું કહેવાય કે ના છે આપણે શું કહેવાય આપણે જે 4 સીટ છે એની જગ્યા પર 5 થશે આપણે તો શું કહેવાય આપણા માટે સારું છે તો દરેક મોહલ્લાવાળાને મારી નમ્ર વિનંતી છે આપણા બેનને વોટ આપજો અને શું કહેવાય કે એમને પછી પાર્ટી તો શું છે પાર્ટી તો આમથી આમ કરીશું બાપા પછી પણ હવે મને શું કહેવાય હવે હું પોલિટિક્સમાં માનતો નથી અને હું તો નાતનું માનું છું ભાઈ એટલે હું કહે છે ને તમે ત્યાં રહો છો તમને ત્યાં જે કેનેડા ત્યાં બેઠો છે તમને તમારા માટે કેવો છે તમને શું લાગે છે તમારા આત્મા શું કહે છે કે તમે એને આપો અને તમને ખબર છે કે બધા એક જ છે તો ભાઈ નાતને હાલજો બાપા નાતને શીખવો માંગે બરાબર ને એટલે શું કહેવાય અને આ લોકોને ખાલી નંબર યાદ રખાવડાવજો બરાબર ને એ બાબત અમારા જયેશભાઈએ એસી જ રાખ્યું છે પહેલું જ આવે છે મગજમારી જ નહીં બરાબર ને ભાઈ અમે પણ ત્યાં હતા ચૂંટણીમાં હા અમે કરી ચૂક્યા છે ભાઈ અમે RSSમાં હતા અમે શું કહેવાય મણિનગર બૂથ ઉપર અમારે પણ શું કહેવાય એનીવે પુરાની યાદો હું તો બધામાંથી આઈ વોઝ આઉટ પણ આ તો ખાસ મને કહ્યું પણ ખાસ પપ્પાએ કહ્યું આ પપ્પાને હવે લોકો ફોન કરે ને અમને કે ભાઈ બીજું કાંઈ નહીં આપણી નાતનું છે એટલું તો કહેજે એમ કે એટલે નાતમાં બોલે બસ 7 મોહલ્લાની વાત આવશે ને તો ભાઈ યોગીભાઈ આખો અલગ એટલા માટે હું કહું છું અને મને શું કહેવાય કે મને અમારા ભાભીએ પણ શું કહેવાય આપણે
તો એમને પણ મને વચ્ચે વાત થઈ કે અમને રિમાઇન્ડ કરાવી હતી બરાબર ને એટલે શું કહેવાય કે પપ્પાએ પાછું હમણાં કહ્યું અરે મેં કોઈ નાતનું છે મેં કોઈ છે મને એવું કાંઈ હું એટલા માટે નથી કહેતો કે પક્ષપાત નથી કહેતો હું રાજનીતિમાં નથી કંઈ કોમેન્ટ આપતો બાપા આઈ એમ નોટ ઇન્વોલ્વ માય સેલ્ફ ઇન રાજનીતિ નથી લાઈક પણ હવે શું કહેવાય હવે આપણે શું કહેવાય કે આવું કર્યું છે તો હું કહું છું હવે મારા ખ્યાલથી જે રીતના આપણા પ્રોજેક્ટ આવી રહ્યા છે આપણા શોપિંગ સેન્ટરો બનશે આ બનશે તે બનશે બરાબર ને આપણે લુણાવાડા માટે હવે બની રહ્યું છે યાદ રાખજો તો હવે લુણાવાડા માટે જે બની રહ્યું છે આપણે તો એના માટે શું કહેવાય કે જોઈશે આપણે હું હજુ એ કહું છું બાપા એટલે તમે છે ને આપણો ગમે તે હશે ત્યાં આપણે એને જો આપણે પાણી બની જઈશું ને તો આપણે સપોર્ટ કરશે અમને આપણી નાતની એક રિક્વેસ્ટ છે પણ તમે જુઓ તમે ત્યાં રહો છો તમને લોકોને ખબર છે કોણ કેવો છે ત્યાં તમને કોણ દિલથી હેલ્પ કરશે કોણ છે અને પછી તમને એમ લાગે કે ના ભાઈ આ બેમાં ત્રણમાં મારે ચૂઝ કરવાનું આવે છે અને જો આપણી નાતના બેન હોય ને તો બાપા ત્યાં સિક્કો મારજો બસ બાકી તો બરાબર ને એટલે એ બાને બેનની પણ પરીક્ષા જ છે આ યાદ રાખજો હું તો હજુ મેં એમને જોયા નથી મળ્યો પણ નથી કાંચ છે આપણે બરાબર ને પણ શું કહેવાય મુલાકાત થશે અને શું કહેવાય કે આખું લુણાવાડા હવે ધીમે રહીને લુણાવાડા નજરમાં આવી રહ્યું છે હું ત્યાં આવી રહ્યો છું અમુક વસ્તુ પછી પ્રોજેક્ટ બને તો અહીંનું મારું છે ને મારા અહીંના બધા બિઝનેસમાં એવા ફર્સ્ટ ક્લાસ સેટ થઈ ગયા ખાલી મેં એક ચેરિટી બનાવી છે ને એનું લાસ્ટ સ્ટેજ બાકી છે બસ એના જ ડખા છે મારા હું 2 વર્ષથી ટ્રાય કરી રહ્યો છું ઇન્ડિયા આવવાનો મારા બીજા કેટલાય પ્રોજેક્ટ છે ભાઈ એટલું આ લુણાવાડા નાતનું નથી મારા પપ્પાના અમુક બે સપના છે મારા પપ્પા તો નવું હેઠ કર્યું બીજા પ્રોજેક્ટ છે એમાં મારે અમુક સહી કરવી પડે મારે થાઈલેન્ડ જવું પડે એમ છે દુબઈ જવું પડે એમ છે એટલે મારે આઈ હેઝ ટુ બી નો ઇટ્સ સો મચ ટફ અને લોગિન થાય છે અમારું ACH અમારું ADPથી અમે ત્યાં હાયર કરી રહ્યા છીએ અમે ઇન્ટરનેશનલ આપણા ત્યાંના આપણે નાતના છોકરાઓ એટલે શું કહેવાય ગુડ છે પણ ચલો તો ગાઈઝ ઓલમોસ્ટ 9 o'clock મારી કોફી રેડી છે નાઇસ બ્યુટીફુલ વ્યૂ તમે થોડું ટાઉન બતાવો અને પછી લેટ મી આઈ બેટર જસ્ટ ડ્રાઈવ અરે મારી ટોપી ક્યાં ગઈ એ નહીં આવે મને ગીવ ડેડી હેટ પ્લીઝ ડેડી હેટ ઓકે બધા 10 જણ જોયો છે બાપા પ્રેમ છે થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ રાજુભાઈ થેન્ક યુ જય માતાજી રાજપૂત જય માતાજી હા બધાને હું જોઉં તો નથી નામ એટલે કે જય માતાજી બધાને કામિની બેને પણ જય માતાજી કામિની બેન આપણે ધમાના બેન આપણે સામે આપણા જ બેન એટલે બરાબર ને હા બરોડા લગ્ન કરી આવી બરાબર છે યસ આપણે તમીના નાના બેન યસ ગુડ રાજપૂત સરના જય માતાજી બરાબર જબરજસ્ત ભાઈ નયનભાઈ જય માતાજી અભિના જય માતાજી એટલે અભી આપણે વાત કરવાની છે વેરી સૂન ભાઈ 1-2 વાર કોન્ટેક્ટ આમ તેમ થાય છે હું હાઈવેમાં છું ને એટલે સો શું કહેવાય કે ત્યાંનું આપણું જે યંગસ્ટર ગ્રુપ જે આવે ને એનું ભાઈ કે ભાઈ શું કહેવાય કે એટલે એનીવે વી ગોઈંગ ટોક અબાઉટ ધેટ લેટર પણ બધા જય માતાજી અરે મારી ટોપી લાવો ભાઈ ધીજા ભાઈ ટોપી આપને બેટા નહીં આવે યુ લીટર give daddy head daddy head આપો બેટા head please આપો બેટા આપો by the way I'm in the very smooth this is the very comfort it's very comfort zone you know and I got 22 pounds up now so I'm super lighting zone અને હવે ઇન્ડિયા જવાનું છે અરે બાપા વાંધો નહીં આપણે ક્યાં લગ્ન કરવાનું છે ત્યાં હે ને એટલે શું કહેવાય કે એવું નથી
પણ થોડો જાડો થઈ ગયો છે આ ટૂરમાં. સુપર. તો શું કહેવાય કે હોપફુલી હજુ તો મારો ટાઈમ છે હ્યુસ્ટન જઈને 2 વીક મળશે મને. તો શું કહેવાય કે ફરી પાછો મેન્ટેન કરી નાખીશ બોડી. અને હવેથી પાછું 1 કલાક વધારે ચાલુ કરી છે અહીંયા હોટલમાં જીમ. તો ફૂડ નથી કંટ્રોલ થતો બાપા. પેલી શું કહેવાય કાજુની અંદર ભરેલી પેલી સુવર્ણ ભરેલી અને અમુક મીઠાઈઓ અને આ ને તે નથી કંટ્રોલ થતું. શું હમણાં પટેલ બજારમાં ગયો તો બધું ખાસું લઈ આવ્યો. શું કરું બાપા. ઇટ્સ ઓલ ફૂલિંગ ફોર ધ ઇન્ડિયાની ગિફ્ટ છે. તો હવે હું મોકલવાનો હતો પણ હવે ડ્રેસ નથી લેતો. હું જાતે જ હવે લઈ આવીશ. અહીંથી હમણાં હું હ્યુસ્ટન મોકલી આપું છું. તો ત્યાંથી અમે લોકો જાતે જ લાવીશું હવે. વી સી યુ ગાઈસ. અરે રે. અને આપણી પ્રોડક્ટ બહાર આવી રહી છે અને એ પ્રોડક્ટનું નામ છે દેશ મેરે. ઓકે લેટ્સ ગો. વન મોર થિંગ એ પછી વાત કરું તમે પછી ઇન્ટરનેશનલ આમાં આપું. આપણી પ્રોડક્ટ એક આવી રહી છે અમેરિકામાં વેચાશે. એનું નામ રાખી રહ્યા છે આપણે દેશ મેરે. તો વેરી સૂન એનો પણ ફોટો આપી રહ્યો છું. પણ લેટ્સ એન્જોય ધ ટાઉન વિથ બીટ. ઓકે બ્યુટીફુલ સ્મોલ ટાઉન છે હા. ઓકે ગાઈસ તો દેટ્સ ઓલ ફોર મી. બધાને મારા જય માતાજી.